નરેન્દ્ર મોદી 2 દિવસની થાઇલેન્ડ મુલાકાત માટે બેંકોક પહોંચ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 એપ્રિલ 2025ના રોજ યોજાનારા 6મા BIMSTEC શિખર સંમેલનમાં ભાગ લેશે। આ તેમની થાઇલેન્ડની ત્રીજી મુલાકાત છે અને તેઓ BIMSTEC દેશોના નેતાઓ સાથે પ્રદેશના વિકાસ, જોડાણ અને આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે ચર્ચા કરશે। BIMSTEC એ સાઉથ એશિયા અને સાઉથ ઈસ્ટ એશિયાના 7 દેશોની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જેમાં ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઇલેન્ડનો સમાવેશ થાય છે। આ સંગઠનનો હેતુ બંગાળની ખાડી પ્રદેશમાં પ્રાદેશિક વિકાસ, જોડાણ અને આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવાનો છે। પ્રધાનમંત્રી મોદી તેમની આ મુલાકાત દરમિયાન થાઇલેન્ડના પ્રધાનમંત્રી પેથોંગટાન શિનાવાત્રા સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ કરશે, જે ભારત અને થાઇલેન્ડ વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવશે। તેમણે જણાવ્યું હતું કે BIMSTEC છેલ્લા દાયકામાં બંગાળની ખાડી વિસ્તારમાં પ્રાદેશિક વિકાસ અને આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપતા મહત્વપૂર્ણ મંચ તરીકે ઉભરાયું છે। BIMSTEC શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી અન્ય સભ્ય દેશોના નેતાઓ સાથે બેઠક કરશે, જેમાં નેપાળના પ્રધાનમંત્રી KP શર્મા ઓલી, બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ અને મ્યાનમારના સૈનિક શાસક મિન આંગ હાઇંગનો સમાવેશ થાય છે। આ બેઠકમાં પ્રાદેશિક સહકાર અને જોડાણને વધુ મજબૂત બનાવવા માટે ચર્ચાઓ થશે।